ખર્ચ એરે ન જાય ખેલાડીઓ અમારા રમવા જાય છે અને મેડલ ની વાત કરું તો મેડલ કેટલા પ્રકારના હોય છે કોઈને ખબર હોય તો આગળ પકડી દેશે કેટલા પ્રકારના મેડલ હોય છે બેટા 3 પ્રકારના બોલો કયા કયા બરાબર ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ ભારતને જે 2 મેડલ મળ્યા છે એ ગોલ્ડ છે સિલ્વર છે કે બ્રોન્ઝ છે બસ એક જ જણ અત્યારે ફાલ્ગુની ટીચરે સમાચાર ઓલિમ્પિક વિશેની વાત કરી તેમાં જ અત્યારે તમને ડિક્લેર કર્યું કે કેટલા મેડલ મળ્યા છે બંને મેડલ કાંસ્ય પદક બ્રોન્ઝ મેડલ આપણને 2 મળ્યા છે કેટલા મળ્યા ભારતને પેરા ઓલિમ્પિકની શરૂઆત કઈ તારીખથી થઈ ના પેરા ઓલિમ્પિકમાં પણ ભારત દેશ આટલો જ પાછળ પડે છે કારણ કે જે પાયાની અંદરથી પેરા ઓલિમ્પિકનું એ થવું જોઈએ એ થતું નથી દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે તમને ખબર હોય તો ખેલ મહાકુંભ રમતની શરૂઆત કરી હતી ખેલ મહાકુંભ રમતની શરૂઆત કરવા પાછળનો એમનો ધ્યેય અને એમની નજર જે હતી કે મારા રાજ્યના અને હવે જ્યારે દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારે ખેલો ઇન્ડિયા રમતની એમણે શરૂઆત કરાવી છે એ ખર્ચ એરે ન જાય સમજણ પડે છે ખર્ચ જે થાય છે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે દરેક જિલ્લાની ઉપર એક સ્પોર્ટ્સની સ્કૂલને મંજૂરી અપાઈ ગઈ છે સ્પોર્ટ્સની અંદર DLSS ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ DLSS આ સ્પોર્ટ્સ સ્કૂલોની શરૂઆત દરેક જિલ્લાની અંદર કરી દેવામાં આવી છે જે જવાહર નવોદય વિદ્યાલય તમને આપે છે એ તમામ વસ્તુ આ DLSS ની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આપણને આપે છે તો એવું હોતું નથી કે દરેક જણ ભણવામાં જ હોશિયાર હોય રમતમાં પણ જો પાવરદાર હોય તો જ્યારે ખેલ મહાકુંભની સ્પર્ધા થાય છે ત્યારે DLSS સ્કૂલના એડમિશનની પ્રોસેસ DLSS સ્કૂલના એડમિશનની પ્રોસેસની અંદર શું હોય છે ફક્ત પ્રેક્ટિકલ પહેલી જે રમત હતી ને એ 194 મીટરની રેસ ની 100 મીટર ની 200 મીટર 194 મીટરની રેસ રાખે એનો રીઝન એ ખબર છે બોલો કે પેરિસની અંદર અત્યારે યોજાયેલી છે 24 જુલાઈના રોજ ત્યાંનો સમય 7 થી સલામતીનો પેરા ઓલિમ્પિક 2024 જે ચાલી રહ્યો છે એની થોડી ક્વિઝ સ્પર્ધા કરવા જઈ રહ્યા છે હવે આ જે ક્વિઝ સ્પર્ધા છે એમાં 3 ટીમો આપણે રાખેલી છે એ 3 ટીમમાં જે પણ વિદ્યાર્થીને જવાબ આવડતા હોય તેણે પોતાનું બઝર દબાવવાનું છે અને ચાલ ઉભા થવાની કોઈ જરૂર નથી ત્યાંથી પસાર થવાનું છે જ્યાં તમારા શિક્ષક તમારો